ચૂંટવાની આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી અને તેની મતગણતરી શરૂ થઈ ગઈ છે। આણંદ બ્લોકમાં કાંતિ સોઢા પરમારનો વિજય થયો છે। હરીફ ઉમેદવાર ભરત સોલંકી સામે ભાજપે બાજી મારી છે। જંગી બહુમતી સાથે અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારનો વિજય થયો છે। બહુમતી વધુ બોર્ડ ભાજપે બનાવી લીધું છે। કાંતિ સોઢા પરમારને 79 મત મળ્યા છે। અમૂલ ચૂંટણીને લઈ અને અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। અમૂલમાં કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે। કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય, જ્યારે કે ભાજપના 10 ઉમેદવારોનો અમૂલમાં વિજય થયો છે। જ્યારે એક વ્યક્તિગત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે। અમૂલમાં કુલ ભાજપનું સંખ્યાબળ 11નું થયું છે। કપડવંજ બેઠક પર કોંગ્રેસના ભૂરાભાઈ સોલંકીનો 11 મતે વિજય થયો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી, કાંતિ સોઢા પરમારનો વિજય તો એક કોંગ્રેસના ઉમેદવારનો વિજય, ભાજપનું સંખ્યાબળ 11, શું વિગતો? ચોક્કસ તમામ 13 બેઠકોની જે ચૂંટણી હતી એ સંપૂર્ણ થઈ ગઈ છે। આણંદની અમૂલ ડેરીની આમાં 11 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કપડવંજ અને બોરસદ આ 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે। પૂર્વ ધારાસભ્ય જે બોરસદના જે છે રાજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિજેતા બન્યા છે। એટલે ક્લીન સ્વીપની જે વાત ચાલતી હતી કે ક્લીન સ્વીપ થશે, ભાજપ તમામ બેઠકો પર જીતના જે દાવા થતા હતા એ તમામ દાવાઓની વચ્ચે આ 2 બેઠકો પર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ફરીથી બાજી મારી છે। આ પરંપરાગત બેઠકો હોવાની પણ વાત છે અને આ બંને બેઠકો પર જે કોંગ્રેસ વિજેતા થયું છે એ ઉપરાંત જે 11 બેઠક હતી તેના પર ભગવો જરૂર લહેરાયો છે, કારણ કે 3 બેઠકો બિનહરીફ થઈ હતી અને બાકીની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી। એ ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરાઈ અને મતગણતરી દરમિયાન જે ચિત્ર સ્પષ્ટ થયું અને 13 બેઠકોની જે ચૂંટણી હતી એ પૈકી 11 બેઠકો જે છે એ ભાજપે સર કરી છે અને 2 બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ જરૂર રહ્યું છે। જી બિલકુલ, આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો અમૂલમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં કાંતિભાઈ સોઢાનો વિજય થયો છે। તો આ સાથે જ સંખ્યાબળ જે છે ભાજપનું તે 11 પર પહોંચ્યું છે। તો પોરબંદરની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। માફ કરશો, કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। કાંતિ સોઢા પરમારને 79 મત મળ્યા છે। બહુમતી વધુ બોર્ડ ભાજપે બનાવી લીધું છે। જંગી બહુમતી સાથે અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારનો વિજય થયો છે, જ્યારે કે હરીફ ઉમેદવાર ભરત સોલંકી સામે કાંતિ સોઢા પરમારનો વિજય થયો છે। આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી શરૂ થઈ ગઈ છે। તો કાંતિ સોઢા પરમારને 79 મત મળ્યા છે। અમૂલ ચૂંટણીને લઈ અને અપડેટ, કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય, અમૂલમાં કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે કે ભાજપના 10 ઉમેદવારોનો વિજય। ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠાગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે। એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું। મને 52 મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે 5-6ઠ્ઠી વખત। વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। હા, ચાલો, થેન્ક યુ।